નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આમોદ નગરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. તસ્કરોએ એક જ્વેલર્સની દુકાન તેમજ રહેણાંક મકાનને નિશાન બનાવ્યું હતું. આમોદના મુખ્ય બજારના ટાવર ચોક વિસ્તારમાં આવેલી કાવેરી જ્વેલર્સ 2 ની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ શટર તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ દુકાન ચોરી થઈ ન હોવાની માહિતી મળી હતી. જ્યારે બાપા સીતારામ વિસ્તારમાં આવેલા ત્રિભુવન સોલંકી પોતાના ઘરે નીચે સૂતા હતા, ત્યારે ઉપરના માળે તસ્કરોએ બારી ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો તેમજ ઘરમાં રહેલા તાંબા પિત્તળના વાસણો ઉઠાવી ગયા હતા. ઉપરાંત રોકડા પણ ઉઠાવી ગયા હોવાનું જણાવ્યું હતું. પરંતુ આમોદ પોલીસ મથકે હજુ સુધી ચોરી અંગેની ફરિયાદ નોંધાઈ નથી. એટલે આપણી દુકાને રાતે 3:30-4 વાગે ફોન આવ્યો મારા ભાઈબંધનો કે તમારી દુકાનનું શટર તૂટી ગયું છે. એટલે એ આવીને આપણે જોયું કે શટર અડધું તૂટેલું હતું ને અંદર બધું સામાન એરફેર પડેલું હતું. એ આવીને જોયું તો અંદર પેલી ચાંદીના જે ડબ્બા પડ્યા હતા, જે આગળ હવે કાચના કપાટમાં મૂકીએ છે, એ આ બધા ડબ્બા પેલો ચોરી થઈ ગઈ. 12 ડબ્બા ગયા મારા. કેટલાની ચોરી થઈ? એટલે લગભગ 4 કિલો જેવી ચાંદી હતી. બધા અમુક નાની વસ્તુઓની બધી ચાંદી હતી. એ બાકી સામાન તો બધો આપણે ઘરે લઈ જઈએ. જે ઘરે લઈ ગયા બચી ગયો, પછી બહાર જે મૂકેલો હતો આ બધો સામાન આ લઈ ગયા પેલું ચોર. પોલીસને જાણ કરી. પોલીસ આવી હતી સવારે, વહેલી સવારે પોલીસ બી આવી, બધા ચેક બી કર્યું ને પછી આપણે કઈ પોલીસ સ્ટેશન જઈને અરજી લખાવી હતા. એટલે પછી કાર્યવાહી ચાલુ છે. આજ રોજ તારીખ 17 સવારના મને ખબર પડી કે મારા ઉપલા માળે કોઈ હતું ના. અમે નીચે સૂતેલા હતા ને રાતના 3ના અરસામાં 9 બેડા, 4 ડોલ, પિત્તળ ને તાંબાના વાસણો એમ કરીને લોકો માતાની ચોરી કરી ગયા છે. અજાણ્યા શખ્સો એ હું આ પત્રકાર સમક્ષ રજૂ કરું છું. કઈ રીતના ઘરમાં પ્રવેશ કર્યો એ લોકોએ તમને કોઈ ખબર પડી? આ અંદરની બારીથી એ લોકો પ્રવેશ કરી ને પીછ્યાથી બારી ખોલી ને અંદર પ્રવેશ્યા છે. બીજું કંઈક વાસણ સિવાય કઈ રોકડ કે કઈ દાગીના? રોકડ મારા છોકરાનો પગાર ને મારા ભાઈનું 12મું હતું, તેની માટે થોડા પૈસા હતા 10-15 હજાર રૂપિયા જેવું, તે તિજોરીમાંથી ખુલ્લી મૂકીને લઈ ગયા છે. અચ્છા, પોલીસ આવી ગઈ અહીંયા તપાસ માટે? પોલીસને સવારના 8:15 આસપાસ ફોન કરેલો છે, પણ હજુ સુધી કોઈ આવ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પોલીસ દ્વારા રાત્રિના 11 વાગે શહેરની તમામ દુકાનો બંધ કરાવી શહેરીજનોને પણ ઘરે મોકલી આપે છે અને દરેક જગ્યાએ હોમગાર્ડ પોઈન્ટ મૂકેલ છે તથા પોલીસ વાહન પેટ્રોલિંગ ચાલુ રાખે છે. છતાં આ અજાણ્યા ઈસમો શહેરની વચ્ચે આવે ટાવરની પાસેની જ્વેલર્સની દુકાનનું શટર તૂટતા આમોદ પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઉઠ્યા છે. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, આમોદ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.